આજની ધર્મકથા. પ્રણામ. વાદ એની ચરમસીમાએ પહોંચ્યા પછીથી કંઈક અલગ દિશામાં જવા માટે પ્રેરાયો. નિરુત્તર થયેલા કુમુદચંદ્રજીએ પોતાની નિરુત્તરતાને ઢાંકવા માટે પોતે જે અવાચક થઈ ગયા છે, અવાક થઈ ગયા છે, એ દોષને છાવરવા માટે રાજા પાસે માંગણી કરી કે મારી ઉંમર થઈ છે, હું વયોવૃદ્ધ થયો છું, આટલા બધા તર્કોને ધારણ કરી શકું એવી શક્તિ મારામાં અત્યારે નથી, તો તમે મને લિખિતમાં અપાવવાનો આદેશ કરો. માંગણી અવ્યવહારુ પણ હતી, અયોગ્ય પણ હતી અને વાદ નામના તત્વ માટે એ અસંગત પણ હતી. વાદ ક્યારેય પણ લિખિતમાં ન થઈ શકે. વાદ એ વાકયુદ્ધનો પ્રકાર છે, એટલે વાકયુદ્ધને ક્યારે પણ લિખિતમાં લખવાનો આગ્રહ થઈ જ ન શકે. અનેક આવા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોની અંદરમાં, પરંપરાની અંદરમાં જોવા સાંભળવા મળ્યા છે કે જેની અંદરમાં વાદ થયો હોય તો એ લિખિતમાં થાય એવું ક્યારેય ન બન્યું હોય. છેક હમણાં સુધી છેલ્લી આપણી જે વાદની શક્યતા ઊભી થઈ હતી, તિથિ વિષયક વાદ હતો, શાસન સમ્રાટ વગેરે હતા એ સમયે, ત્યારે પણ જે લવાદ વગેરે નિમવાની વાત હતી, ભલે એ પછી થયો જ નહીં, એ વસ્તુ, એ ઘટનાઓ અલગ છે, પણ ત્યારે પણ કસ્તુરભાઈ શેઠ વગેરે, વલ્લભીપુર સ્ટેટ, ભાવનગર સ્ટેટ, આ બધા સ્ટેટના રાજાઓને વચ્ચે રાખી અને જે આખો વાદ નિર્માણ કરવાનો પ્રયત્ન થયો હતો, ત્યારે પણ એની એક શરત હતી કે વાદ ક્યારે લિખિતમાં નહીં થઈ શકે. તો અત્યાર સુધી પરંપરાગત રીતે આપણે ત્યાં આ માન્યતા ફિક્સ રહી કે વાદ ક્યારે પણ લિખિતમાં ન થાય. આ એકમાત્ર અપવાદ કદાચ ગણી શકાય કે જેની અંદરમાં લિખિતમાં વાદને આપવાનો આગ્રહ કુમુદચંદ્રજીએ કર્યો. ઇલિજિટિમેટ હતો. એક સેકન્ડની અંદરમાં બધાએ ડિનાયલ મોડ પર આવી અને એને નકારી શક્યા હોત. કોઈ વ્યક્તિ એવું ન હોત કે જે એમની તરફેણમાં બોલ્યું હોત. કદાચ એમના પક્ષના વ્યક્તિઓ પણ કયા મોઢે માંગણી કરત એ પ્રશ્ન હોત. એટલે વાકયુદ્ધની અંદરમાં જો તમે જીતેલા સાબિત થયા છો, જ્યુરીના સભ્યો પણ તમને વિજેતા ઘોષિત કરવાની અંદરમાં કોઈ સંકોચ નથી અનુભવતા, તો એવા સમયે સામા પક્ષે કરેલી ઇલિજિટિમેટ માંગણી એને સ્વીકારવાની કોઈ પણ પ્રકારની ફરજ ગણાતી નથી. એ રિસ્ક ગણાય કે નહીં એ તો પછીનો વિષય, કારણ કે એ તો વ્યક્તિના આત્મવિશ્વાસ સાથે સંલગ્ન વાત છે કે હું એને રિસ્ક ગણું જ નહીં. મને મારી ક્ષમતા ઉપર વિશ્વાસ હોય તો હું કોઈ વસ્તુને જો બીજો માણસ રિસ્ક ગણતો હોય, હું ન ગણું, મને એમ લાગે કે એમાં કશો વાંધો નથી. એટલે રિસ્ક ન ગણીએ એ વાતને કદાચ બાજુ પર મૂકીએ તો પણ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબે લિખિતમાં વાદ આપવાની જે માંગણી કુમુદચંદ્રજીની હતી એ સ્વીકારવાનો કોઈ કરતાં કોઈ પ્રસંગ જ ન હતો. અને તેમ છતાં એમણે એ વાતને સ્વીકારી. સિદ્ધરાજ જયસિંહ પણ એ સમયે કદાચ મનમાં આવું વિચારતા હશે કે આ શું કરે છે, કેમ ખેંચો છો, ઓલરેડી તમે આટલી બધી આમ કાળની જેમ તૂટી પડ્યા છો, તમે એટલી બધી પ્રતિભા તમારી ઝલકાવી દીધી છે કે હવે એટલા વામણા સાબિત થયા છે કુમુદચંદ્રજી અને દિગંબર પક્ષના લોકો કે હવે આમાં શું તમે નવું એમને તક આપશો, નવું કોઈ પર્યાય આપવાની કોઈ જરૂરત જ નથી દેખાતી. અને છતાંય એમણે લિખિતમાં પોતાના મુદ્દાઓ આપ્યા. એક નાટિકા છે, સંસ્કૃત નાટિકા લખાઈ છે, નામ છે મુદ્રિત કુમુદચંદ્ર પ્રકરણ. સંસ્કૃતની અંદરમાં છે. આ જે વાદ આપણે સાંભળી રહ્યા છીએ, જે પ્રસંગ આખો પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબનો સાંભળી રહ્યા છીએ, એ પ્રસંગના ઉલ્લેખો ગ્રંથ થયા હોય એવી કોઈ શક્યતા આપણને અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત થયેલી દેખાતી નથી. આ એક ગ્રંથ મુદ્રિત કુમુદચંદ્ર પ્રકરણ અને બીજો ગ્રંથ છે કેવલી ભુક્તિ સ્ત્રી મુક્તિ પ્રકરણ. આ બે ગ્રંથો એવા છે જે સંસ્કૃતમાં જ છે.
કે જેના આધાર ઉપર આપણે આ કથાને અત્યારે પોતાની મેળે સમજી શકીએ એમ છે. બાકી આમ જોવા જઈએ તો આ આખો પ્રસંગ એક સાવ નાનકડી પુસ્તિકા પૂજ્ય શીલચંદ્ર સુરી મહારાજ સાહેબની, કે જે એમણે ત્રૈલોક્ય મંડળ વિજયજી મહારાજ સાહેબે શ્રી વાદીદેવ સુરી મહારાજ એવું એક નાનકડી પુસ્તિકા સ્વરૂપે એક બહાર પડેલું છે તે, અને દેવગુરુ પસાય આ પુસ્તક એ નામથી એક પુસ્તક છપાયું છે નાનકડું. આ બે સિવાય આ કથાઓનો રેફરન્સ જે છે રત્ન સંચય સુરી મહારાજનું છે, રત્નાકર સુરી મહારાજના. આ બે સિવાય આ કથાઓનો આખાનો રેફરન્સ ક્યાંય છે જ નહીં. આ મુદ્રિત કુમુદચંદ્ર પ્રકરણની અંદરમાં આ બાદ જ્યારે લિખિતમાં માંગણી કરાઈ ત્યારે એક શબ્દ વપરાયો છે એમાં કે કડિત્ર પ્રયોગ કરો. કડિત્ર પ્રયોગ એટલે શું? તો કે કડિત્ર પ્રયોગ એટલે કાગળમાં લખવાનો પ્રયોગ કરો. હવે એ પ્રયોગનું આ સ્થાપન કરે છે અને લખાવવામાં આવે છે, બધું જ લખાય છે અને પછી કુમુદચંદ્રજી એને વાંચન માટે સમય માંગે છે. એ આખો સમય જે પોતે વાંચન કરે છે ત્યારે એમનું લક્ષ્ય એ છે કે હું આના જવાબ તો કોઈ કારણે મેળવી નથી શકવાનો, એ તો નિશ્ચિત વાત છે, પણ કમસે કમ હું આમાંથી કંઈક એવું શોધી લઉં કે જેના કારણે ડૂબતા એવા મને કંઈક તરુણું પણ પ્રાપ્ત થાય. પરિસ્થિતિ જુઓ અને મનસ્થિતિ જુઓ કુમુદચંદ્રજીની અત્યારની. કંઈ જ ન હતું. રાજનગરની અંદરમાં બધું બરાબર ચાલતું હતું. કોઈએ તમારી સાથે કંઈ નબળું કર્યું ન હતું. કોઈએ તમારો કોઈ વિરોધ કર્યો ન હતો. શ્વેતાંબર પક્ષ પોતાની રીતે પોતાનું જાજરમાન ચાતુર્માસ કરી રહ્યો હતો. આ બાજુ એમનું પોતાનું જાજરમાન ચાતુર્માસ ચાલુ હતું. પોતે સૌથી વડા છે, નાયક પદે છે, ભટ્ટારક પદે છે, એટલે પોતાની પરિપક્વતા તો કદાચ બીજા અન્ય કરતાં ઘણી વિશેષ હોવી જોઈતી હતી. અને તેમ છતાં પોતાના અંગત પોતાના માનસિક દ્વેષના કારણે એમણે કેટલીક આડખીલીઓ શરૂ કરી અને એમાંથી ઊભું થતાં છેક વાદ સુધી આવવાનો પ્રસંગ. હવે એમની નજર સામે આખી સિક્વન્સ આવવા લાગી, ફ્લેશબેક આવવા લાગ્યો કે આ મેં ન કર્યું હોત તો આખો ને આખો દિગંબર સંઘ ગુજરાતનો એ અત્યારે મારી સામે કઈ નજરે જોશે કે ભાઈ શું જરૂર હતી આવી ચડ કરવાની. આખો ને આખો દિગંબર સંપ્રદાય ગુજરાતમાંથી ચાલ્યો જાય એવી શરત મૂકવાની જરૂર શું હતી? અને શરત મૂકી તો મૂકી, શરત પૂરી કરવાની જો આટલી આવડત ન હતી તો વાદને સ્વીકારવાની જરૂર શું હતી? આવું પણ ભવિષ્યમાં લોકો મને સંભળાવશે, મારું નીચાજોણું થશે, થૂથું થશે, મારી વિદ્વત્તા ઉપર 500ની 5000 પ્રશ્નો થશે. આખો ને આખો દિગંબર સમાજ એ મારી સામે કઈ નજરથી જોશે જીવનભર માટે? આ બધી જ વાતો એમના મનની અંદરમાં સતત ગુમરાયા કરતી હતી. માણસ જ્યારે હારવાનો વિચાર કરે છે ને, અથવા હારને નજર સામે જુએ છે ને, ત્યારે હારવાનું પ્રેશર જેટલું નથી ને એના કરતાં ઘણું મોટું પ્રેશર પોતાના અહંકારને હારવાનું છે. પરિસ્થિતિથી હારવાને તો પહોંચી વળાય, એકવાર હાર્યા પ્રયત્ન કરીને કદાચ બીજી વાર જીતી પણ શકાય, પણ અહંકારને હારવાનો જે ભાર છે એ માણસ ક્યારેય સ્વીકારી નથી શકતો. અને માણસને જ્યારે ડિપ્રેશનમાં કોઈ લઈ જાય છે ને ત્યારે પરિસ્થિતિની હાર ક્યારેય નથી લઈ જતી. જે લોકો સુસાઇડ કરતા હોય છે, જે લોકો ડિપ્રેશનમાં હોય છે, આ બધા લોકો પરિસ્થિતિથી મારેલા કે થાકેલા નથી હોતા, આ પોતાની મનોસ્થિતિથી થાકેલા હોય છે. અને કઈ મનસ્થિતિ એમને આ હદ સુધી લઈ જાય? પોતાની સ્વયંની જાતનો ઘાત કરવા માટે પણ તૈયાર થઈ જવું પડે એવી એ મનોસ્થિતિ એ ક્યારે આવી? તો કે જ્યારે માણસનું મન એ પોતાના દોષો, પોતાનો અહંકાર, પોતાની વિકલ્પ કરવાની ધારા, પોતાની વૃત્તિઓ, આ બધાની સામે એનું પ્રત્યક્ષ મન પાંગળું થઈ જાય, બિચારું થઈ જાય, લાચાર થઈ જાય, દીનતા અનુભવે અને છેવટે એટલી હદ સુધી એ ખતમ થઈ જાય કે છેલ્લે એમ વિચારે કે હું આ દેહને જ ખતમ કરી નાખું, હું આ મારા શરીરને ખતમ કરી નાખું, હું મારા આયુષ્યને ખતમ કરી નાખું. હાર સ્વીકારતા જેમને નથી આવડતી એ વ્યક્તિઓ જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતા. આજની જનરેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ આ છે, આપણા ઘડતરનો, જનરેશનનો નહીં, કે આપણે એમને હારતા શીખવવાની કોઈ તકેદારી જ નથી લીધી.
નાનપણથી ખબર છે કે ભાઈ એની રેન્જ શું છે, અને તો પણ એમ કીધું કે તું ફર્સ્ટ આવજે, તું ટોપ કરજે, પ્રેશર, તું આના કરતાં વધારે સારા માર્ક્સ લાવજે, તું એન્જિનિયર થજે, તું આ થશે, તું આ થશે, તારે આ કરવાનું છે, જો ઓલો કેટલું કમાય છે, આપણે મોટા થઈને આવું થશે, મોટા થઈને તું શું થઈશ. એને મોટો થવા દો, નાનો હોય ત્યારે નાનો રહેવા દો. પણ એ આપણે શીખ્યા જ નથી. આપણે સતત એને માનસિક પરિશ્રમમાં રાખવો છે. જો આવું થવું જોઈએ, જો આવું નહીં કરતો, જો આવું નહીં કરતો, જો આવું કરવાનું છે. એને વર્તમાનમાં જીવવા દેવાની એક પણ તક આપણે આપવી જ નથી. એના કારણે શું થયું કે એને સતત હારવાનો ભય છે. મારે આ કરવાનું છે ને જો હું નહીં કરી શકું તો, મારી ક્ષમતાઓ મને સપોર્ટ નહીં આપે તો, મારા પુણ્ય, મારી પરિસ્થિતિઓ મને સપોર્ટ નહીં આપે તો, આ ભયના કારણે અત્યારે કુમુદચંદ્રજી જે અનુભવે છે ને એક્ઝેક્ટ એવો અનુભવ દરેક લોકો કરી રહ્યા છે અત્યારના, એસ્પેશિયલી નવી જનરેશન, કે પોતાની ક્ષમતાઓનો પણ ઉપયોગ પૂરો ન કરી શકે. કુમુદચંદ્રજી એક પણ તર્કનો જવાબ ન આપી શકે એવા સાવ આપણે એમ કહીએ કે નબળી કક્ષાના વિદ્વાન હતા. એ વાતને સાંભળવામાં માલ જ નથી. અતિશય વિદ્વાન છે, ભટ્ટારક પદને શોભાવે છે, અને તેમ છતાં વાદીદેવ સુરી મહારાજ સાહેબની એક પણ દલીલનો જવાબ ના આપી શકે. આવું કઈ રીતે થાય? શું વાદીદેવ સુરી મહારાજ સાહેબે કોઈ જાદુ કરી નાખ્યું છે? તો કે ના, પોતાના પરાજયનો દેખાતો ભય જે મનમાં ઊભો કર્યો છે એના કારણે પોતાની બધી જ શક્તિઓ કુંઠિત થઈ ગઈ. કદાચ એવું બની શકત કે એ ફૂલ ફ્લેશથી લડ્યા હોત તો પણ હાર્યા હોત. એમ વાત નથી કે એ કદાચ જીતી શક્યા હોત, તો પણ હાર્યા હોત. પણ તેમ છતાં કમસે કમ એ અત્યારે જે રીતે પોતે જે મનસ્થિતિમાં છે એવી તો ન જ હોત. એટલે હવે કુમુદચંદ્રજી શું કરે છે તો કે શોધે છે કે આમાંથી હું કંઈક એવું ગોતું કે જેના કારણે હું કમસે કમ નાલેશી ભરી હારથી બચી જાઉં. અને એમનું ભાગ્ય ગણો, એમનું પુણ્ય ગણો, જે ગણવું હોય તે ગણો, પણ એમને એક ભૂલ એવી મળી. મૂળ શબ્દ એવો છે કે એમણે જ્યારે લખ્યું છે ત્યારે એક કોટાકોટી શબ્દ એવો લખ્યો એમણે. વાક્ય એવી રીતે હતું, જ્યારે કર્મ અંતઃ કોટાકોટી અવસ્થામાં આવે ત્યારે. આવો શબ્દ એ વપરાયો છે. જ્યારે કર્મ અંતઃ કોટાકોટી અવસ્થામાં આવે ત્યારે. હવે દિગંબર આચાર્ય કુમુદચંદ્રજી એ એવું કહે છે કે તમે કોટી શબ્દ લખ્યો છે, કોટાકોટી શબ્દ લખ્યો છે, કોટી શબ્દ આવવો જોઈએ, કોટાકોટી ના આવવો જોઈએ. હવે મૂળપણે જોવા જાઓ તો એકચ્યુઅલ વર્ડ ત્યાં એપ્લિકેબલ જો હોય તો એ વર્ડ કોટી હોવો જોઈતો હતો. લખાયો તો કોટાકોટી. કેવડી નાનકડી ભૂલ. આમ આપણને એવું લાગે કે યાર ટાઈમપાસ કરો છો. આવડો મોટો વાદ છે, આખું ગુજરાત તમારો ને અમારો પક્ષ દાવ પર લાગેલો છે, સિદ્ધરાજ જયસિંહ સામે બેઠા છે, આવડી મોટી સભા છે, આટલા બધા જ્યુરીમાં બધા મહત્વના વ્યક્તિઓ કહી શકાય એવા વિદ્વાનો છે, અને તમે 84 દલીલમાંથી એક દલીલનો જવાબ નથી આપી શકતા, અને એક દલીલના એક પાનામાં એક વાક્યમાં એક શબ્દ લખાયેલો છે કોટાકોટી, જે આવવો જોઈએ કોટી. અરે એને શું સંબંધ છે? તમે બીજી કોઈ દલીલનો જવાબ આપી શકો છો? ચાલો એ ભૂલ કદાચ સ્વીકારી બી લઈએ કે છે, તો પણ શું? પણ ના, આ વાતને કુમુદચંદ્રજીએ પોતાનું શસ્ત્ર બનાવ્યું, અને એમણે બહુ સ્ટ્રોંગલી હવે વાર કરવા માટે આ શબ્દને આધારે વાત મૂકી કે જે વ્યક્તિ એક શબ્દ પણ ચોખ્ખો નથી લખી શકતો વ્યાકરણના આધારે, એ વ્યક્તિ વાદ શું જીતી શકે? એ વ્યક્તિની વાદમાં ટકવાની અસ્તિત્વની પણ એની શું કિંમત છે, એની શું પાત્રતા છે? અને જેમ છેલ્લો શ્વાસ હોય ને ત્યારે માણસ એકદમ ઊભો થાય, એવી રીતે એક સહારો મળ્યો અને આખો દિગંબર પક્ષ હવે આ એક વાક્ય, એક શબ્દના આધાર ઉપર વાદીદેવ સુરી મહારાજ સાહેબને પરાસ્ત થયેલા જાહેર કરવામાં હવે એકદમ તૂલી પડ્યો. તમે આવો શબ્દ લખી આવી ભૂલ કેવી રીતે કરી શકો? આ શબ્દ પ્રયોગ જ ખોટો છે. કોટી શબ્દ જ આવે, આ ભયંકર ભૂલ છે, આ વ્યાકરણની ભૂલ છે. તમારું વ્યાકરણ જ જો બરાબર નથી
તો તમે મત અને વાદ જીતી શકો એ તો ભૂલી જ જવાનું. તમે જાઓ, હાર સ્વીકારો અને તમારું વ્યાકરણ ઠીક કરાવીને પછીથી આવો. આખો દિગંબર પક્ષ ઉલ્લાસમાં છે, ઉત્સાહમાં છે. પોતાના નેતાએ શું બોલવું જોઈએ, ખરેખર વાદ શેની માટે છે, તર્ક કયો કરવો જોઈએ, મંડળને ખંડણ માટે છે, એ બધું બધા ભૂલી ગયા. બધાને અત્યારે એક જ યાદ આવે છે કે નહીં, બરોબર છે આમની વાત, આમને હારેલા જાહેર કરો, કારણ કે એમને ભૂલ કરી છે. અને આખી સભાનો ટર્ન અરાઉન્ડ જાણે થયો હોય એવું થવા લાગ્યું. સિદ્ધરાજ જયસિંહ આ બધી વાતોથી અજાણ છે એમ ન કહી શકાય, પણ એટલા પરિચિત પણ નથી. આ વિદ્વત્તાનો વિષય છે, વ્યાકરણનો વિષય છે, વ્યાકરણની સૂક્ષ્મતાનો વિષય છે. એટલે શું કરવું એ તો પાછો પ્રશ્ન હતો. એ પણ કલિકાલ સર્વજ્ઞની સામે જુએ છે. હવે અત્યારે કલિકાલ સર્વજ્ઞ ઊભા થઈ અને પોતે કંઈ કહી શકે એ પણ શક્ય નથી, કારણ કે વાત તો બે વ્યક્તિઓ વચ્ચે જ છે, એટલે ત્રીજો કોઈ વ્યક્તિ ઊભો તો થઈ ન શકે. સભા આખી જુએ છે કે આ તો વિજયોત્સવની ક્ષણો શરૂ થવાની હતી, એમાં અચાનક આ શું થઈ ગયું. એટલે આખી સભાને કંઈક વિચિત્ર અહેસાસ થાય છે અને બધા શાંત છે. સોંપો પડી ગયો છે શ્વેતાંબર પક્ષમાં. અને એવા સમયે દેવસુરી મહારાજ સાહેબ એ પાણિનીના વ્યાકરણના શબ્દ પ્રયોગ સાથે જે અપશબ્દ તરીકે જેને ઘોષિત કરવામાં આવ્યો છે, કોટી કોટીની જગ્યાએ કોટા કોટી, એની માટે હવે પોતે પ્રમાણ આપવાનું શરૂ કરે છે. તરત કહે છે કે હે કુમુદચંદ્રજી, તમે આવું ન બોલો. કોટા કોટી, કોટી કોટી અને કોટી કોટી, ટી દીર્ઘય અને ટી રસ્વય, એ પ્રમાણે આ ત્રણ શબ્દો એ પાણિનીના સારી રીતે, પાણિની વ્યાકરણમાં સારી રીતે શાસ્ત્ર સંમત થયેલા છે. આવું કહી અને પાણિનીએ રચેલા સૂત્રને એ સ્પષ્ટ રીતે સમજાવે છે. પાણિની એટલે જેનું વ્યાકરણ અતિ પ્રસિદ્ધ છે સંસ્કૃતનું, એનું નામ છે. આપણા બધા માટે તો આ નામ પણ પહેલી વાર હશે, પણ પાણિનીનું આખું વ્યાકરણ છે. હવે શું કરવાનું? જ્યુરીના સભ્યો પાસે આ વાત ગઈ કે ભાઈ આ તમે કહો છો, પણ વિદ્વાન એને કરે તો જ કામનું. અને દેવસુરીજીએ તરત જ વ્યાકરણનું ટાપટીપ નામનું એક સૂત્ર છે, એ ટાપટીપ નામના સૂત્રની અંદરમાં પણ કોટા કોટી શબ્દ એ વિદ્યમાન છે. અને કોટી કોટીની જગ્યાએ કોટા કોટી લખીએ તો પણ વ્યાકરણની અપેક્ષાએ ભૂલ નથી, આવું ટાપટીપ નામના સૂત્રની અંદરમાં ઉલ્લેખ થયેલો છે, એવો રેફરન્સ એમને તરત રજૂ કર્યો. હવે એ વખતે લકીલી સભાની અંદરમાં જે જ્યુરી હતી, એ જ્યુરીમાં 18 સંસ્કૃત વ્યાકરણનો જાણકાર કાકલ કાયસ્થ નામનો પંડિત હતો. આ કાકલ કાયસ્થ ઉપર આ આખી વાત ગઈ, કારણ કે 18 પ્રકારના વ્યાકરણ કોણે ભણ્યા હોય? તમે સમજો, જ્યુરીમાં એ સમયે જે સભ્યો હતા એણે કદાચ પાણીની ન ભણ્યું હોત, તો એણે આ ટાપટીપ સૂત્ર ન ભણ્યું હોત તો શું થાત? તો એ તો કહી દેત કે ભાઈ તમારી બધી વાત બરાબર, પણ અત્યારે એપ્લિકેબલ નથી થતું, કારણ કે અમને સમજવા નથી, તો તમારું આ નહીં ચાલે. તમે પુણ્યયોગ જુઓ કે એ સમયે જ્યુરીના એક સભ્યને 18 પ્રકારના વ્યાકરણો આવડતા હતા. અને અહીંયા દેવસુરી મહારાજ બી શું કરે છે, તો કે દેવસુરી મહારાજ પણ એ જ દાવ રમે છે કે એક વ્યાકરણના આધારે પોતાનો શબ્દ ખોટો સાબિત થયો છે, તો ઇમિડિયેટલી બીજા 2 વ્યાકરણના પ્રકાર એનો આધાર આપી અને આ વાક્ય પણ અહીંયા સમર્થન ઠરી શકે છે, એ રીતનું પૂરું કરવા માટે એ ત્યાં આર્ગ્યુમેન્ટ આપે છે. અને એ જ સમયે એ આર્ગ્યુમેન્ટને સમજી શકે એવો એક માણસ જ્યુરીમાં હાજર હતો, કાકલ કાયસ્થ. એમણે પોતાના વ્યાકરણના પોથીઓ કાઢી અને પોતે દેવશ્રી મહારાજે જે કહ્યું છે તે શોધ્યું, તે સમજ્યું. બધાની નજર હવે કાકલ કાયસ્થ ઉપર છે કે ભાઈ હવે કંઈક બોલ, દિગંબર કે શ્વેતાંબર, બંને પક્ષને એમ છે કે આ મોઢામાંથી હવે જે બોલશે એના ઉપરથી આખું ને આખું ગુજરાતના બંને પક્ષોનું ભવિષ્ય છે. અને એના મુખમાંથી હવે શું નીકળવાનું છે એની માટે દરેક પક્ષ પોતપોતાના ઈષ્ટ સ્મરણ દેવોનું સ્મરણ કરે છે કે ભાઈ હવે આ ન કરાવતા, આ ન કરાવતા. આ કેવું લાગે, ક્રિકેટની અંદરમાં છેલ્લો બોલ હોય અને એ સમયે રમનારો બેટ્સમેન હવે બેટ કઈ રીતે ઉપાડે છે એના ઉપર કેવી નજર મંડાણી હોય. કાકલ કાયસ્થ એ કોઈ પણ પ્રેશર વગર પોતે
દેવસુરી મહારાજે જે કહ્યું છે તે પ્રમાણે વ્યાકરણના નિયમોને પોતે કમ્પેર કરી રહ્યો છે. દેવસુરી મહારાજ બહુ સ્વસ્થપણે પોતે બેઠા છે. હવે એક જરાક ટેકનિકલ એસ્પેક્ટને પણ જોઈએ. કુમુદચંદ્રજીની વાત ખોટી છે તો કે ના, આ ભૂલ હતી તો કે હા. ટેકનિકલ એસ્પેક્ટમાં આપણે વાત કરીએ છીએ. કોટા કોટી શબ્દની જગ્યાએ કોટી કોટી શબ્દ એ હોવો જોઈતો હતો, પણ પોતાની ભૂલ થઈ છે પાર્શિયલી, કારણ કે બીજું એક વ્યાકરણ એને સમર્થન આપે જ છે, પણ એ સમયે આ વ્યાકરણને ત્યાં અપ્લાય કરવું, આ વ્યાકરણ એ સમયે યાદ આવવું અને એ જ સમયે એને પ્રેઝન્ટેબલ મેનરની અંદરમાં એ પ્રૂફ સાથે એને કાઢીને આપવું. અચ્છા, કોઈ પુસ્તકો થોથાઓ ફેરવવાની છૂટ નથી હોતી વાદમાં, કે ઉભા રહો હું જરાક બુક ગોતી લઉં, ડિક્શનરીઓ બધી લાવીને બેઠા છે, હું રેફરન્સ કાઢી લઉં. નહીં, આ બધું જ મગજમાં રાખો. તમે વિચારો, જેટલું પ્રેશર હારવાનું કુમુદચંદ્રજીને હતું, એક્ઝેક્ટ રિવર્સ એટલો જ કોન્ફિડન્સ અત્યારે દેવસુરી મહારાજનો હોવો જોઈએ. એટલે જ આવા અણીના સમયે પણ એમને અન્ય વ્યાકરણનો અન્ય પાઠ આ જ ક્ષણે એમને યાદ આવ્યો કે ટાપટીપ નામના સૂત્રની અંદરમાં આ કોટા કોટી શબ્દની વિદ્યમાનતા એ સાબિત થાય છે. એક કોન્ફિડન્સ લેવલ કેટલું મેટર કરે છે એ આપણને આ દ્રષ્ટાંત પરથી સમજાય. અને એમનો આ કોન્ફિડન્સ લેવલ, આ બાજુ કુમુદચંદ્રજીના એલિગેશન્સ, આખી સભાની અંદરમાં હોબાળો. સભા હવે એવા મોડ ઉપર આવીને ઊભી છે કે જેની અંદરમાં બંને પક્ષ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ સર્જાઈ જશે એવી સ્થિતિ છે. બધા મનમાં આમ ઘમાસાણ લઈને બેઠા છે. અને એક કાકલ કાયસ્થ એ અત્યારે શું જજમેન્ટ આપે છે, એ જજમેન્ટની રાહ જોવાની અંદરમાં બધા જ મીટ માંડીને બેઠા છે, ઇન્ક્લુડિંગ સિદ્ધરાજ જયસિંહ સ્વયં. મૌખિક વાત તો જીતેલા છે, પણ લિખિત વાદની અંદરમાં જો તમારી નાલેશી સાબિત થાય તો મૌખિક વાત જીત્યા એનો પણ કોઈ અર્થ નહીં રહે. હવે કાકલ કાયસ્થ શું કરે છે એ જોવા માટે, આપણે સાંભળવા માટે એક દિવસની રાહ જોઈ લઈએ. એ લોકોએ પણ ત્યાં રાતો જોઈ હશે, એ સભ્યોએ, આપણે પણ થોડી જોઈ લઈએ. પણ આ કોટા કોટી અને કોટી કોટી આવડા એક નાનકડા માત્રાના ફરકમાં એક આખો ને આખો શ્વેતાંબર પક્ષ, દિગંબર પક્ષ દાવ પર મુકાઈ જશે, આવું તો કોણ કલ્પે? આવી બધી વાતો, આવી રોચક કથાઓ એ જૈન શાસનમાં વિદ્યમાન છે. એક કોટા કોટી અને કોટી કોટી આ શબ્દના આધાર ઉપર આખું ભવિષ્ય જેમનું દાવ પર મુકાયેલું છે, એ વાતનું હવે કાલે શું થાય છે જોવા માટે ફરીથી મળીએ.